गिरनार रोपवे पर्वत जे पर्वत है त्या रोपवे हाल बंद है। भारे पवनना कारणे रोपवे बंद करवामां आवी छे। गिरनार पर पवननी गति सामान्य थया पछी फरीथी आ रोपवे सेवा शरू थशे। 2 दिवसथी पवननी गति तेज होवाथी रोपवे बंद करवामां आव्यो छे। रोपवे ऑथोरिटी द्वारा प्रवासीओना हित खातर आ निर्णय करवामां आव्यो। पोरबंदर में गत चौमासे पानीना निकाल माटे तोड़वामां आवेला रસ્તાનું हजू सुधी पूरण करवामां આવ્યું નથી। તાત્કાલિક કલેક્ટરની બદલી થઈ જતા આશરે 500 મીટર જેટલો જે રસ્તો સાઈડમાંથી ખોદવામાં આવ્યો હતો એ હજુ પણ એ જ હાલતમાં છે। રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો દેખાઈ રહ્યો છે। તંત્રએ પતરા ઢાંકી સંતોષ માની લીધો છે। ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવ છે, પરંતુ તંત્ર દ્વારા 7 મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ જ કામગીરી થઈ નથી। ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થયો, જેને પગલે જે તે વખતના તત્કાલીન કલેક્ટરે જાતે વરસાદી પાણીના નિકાલ માટે પોરબંદરની રાજાશાહી વખતની સાંઢિયા ગટરને શોધવા કમર કસી હતી। દરમિયાન સાંઢિયા ગટર બિરલા હોલથી લઈને સોનેરી મેડિકલ સુધી બ્લોક હોય પાણીનો નિકાલ થતો ન હતો। પાણીનો તાત્કાલિક નિકાલ કરવા રસ્તાને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યો। સાંઢિયા ગટરને વહેલી તકે ઢાંકવા લોકોએ માંગ કરી। ગટરની અંદર જે પેચકદમી કરવાની કોઈને હિંમત નથી। ગટરની અંદર જે ગટર બાથરૂમ ને સંડાસો બનાવી લીધા એ હિંમત નથી। એ લોકોને હેરાન કરવાના, આ લોકોને 2-4 લોકોને સાચવવા માટે કરીને આખી પોરબંદરની પ્રજા હેરાન થાય એવું આ કૃત્ય બંધ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે બંધ કરી અને વ્યવસ્થિત પાછી પાતું થાકી જે કંઈ હતી એ રીતે પોલીસમાં રાખી દેવી જેવી મારી માંગણી છે। આપણે હાલ અભ્યાસ થઈ રહેલ છે અને એના લેવલનો અભ્યાસ કરી અને जो फेवरेबल कंडीशन हशे तो આપણે रिस्टोर કરી અને ઉપયોગ કરવામાં આવશે। મેં કહ્યું પ્રમાણે હાલ આનો અભ્યાસ થઈ જ રહ્યો છે અને એનો નિર્ણય પણ અમે ટૂંક સમયમાં એની જે કમિટી જે જિલ્લા કલેક્ટરના આદેશથી બનેલી છે એ કમિટી સાથે પરામર્શ કરીને એનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવનાર છે। ભાવનગર શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। કંસારા કાંઠાના આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને કારણે લોકો હેરાન થઈ ગયા। કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે મચ્છરોની સમસ્યા વિકટ બની છે। નોંધનીય છે કે વર્ષો જૂની કંસારાની સમસ્યા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાંય મચ્છરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ નથી મળી। હાલ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ વધતો અટકાવવાનો પ્રયાસ તો શરૂ કરાયો છે। પાલિકા તંત્ર જણાવે છે કે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિકોનું કહેવું છે કે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે। દરેક આરોગ્ય કેન્દ્રના એમપીડબલ્યુ છે એમને દંડ ઉઘરાવવાની સત્તા આપવામાં આવેલી છે। એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ છે અથવા તો કોઈ રહેણાંકી વિસ્તાર છે ત્યાં મચ્છરની ઉત્પત્તિ થાય એ રીતે જો પાણી ભરાયેલું હશે તો એને નિયમ મુજબ અલગ અલગ દંડની જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે। તો આગોતરા આયોજનના ભાગરૂપે આપણે દર વર્ષની જેમ 300 લિંક વર્કર બહેનો રાખવાની પ્રક્રિયા હાથ ધરેલ છે। આ તમામ બહેનો ભાવનગરમાં દરેક ઘરે ઘરે જોઈને મચ્છરનો ઉપદ્રવ ઘટે અટકે એ માટે કામગીરી કરશે। શહેરનો તમામ વિસ્તાર 10 દિવસે કવર થાય એવું આયોજન કરવામાં આવેલ છે। આ ઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાઈઓને સત્તા સોંપવામાં આવેલ છે કે રહેણાંક સ્થળો કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યાં મચ્છરનો ઉપદ્રવ થાય એ રીતે પાણી ભરાવા હોય ત્યાં દંડની પ્રક્રિયા અને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરશું। અમરેલીના ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડેમોલિશન થયું। અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ઇરિગેશન વિભાગની જમીન ઉપર કરવામાં આવ્યું હતું દબાણ। ધારીના ખોડિયાર ડેમ નજીક 2 શખ્સોએ આ દબાણ કર્યું હતું। ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરવામાં આવી હતી। ભૂતકાળમાં પણ આ બંને શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। આ બંને શખ્સો સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા। जिला पुलिस वड़ा संजय खरात द्वारा 113 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવી। ધારી ઇરિગેશન વિભાગની ટીમ અને એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા। જે 2 ગુનેગાર છે રામાભાઈ લક્ષ્મણ મેર તથા કાનાભાઈ લક્ષ્મણ મેર જેમના વિરુદ્ધમાં મારામારી, પ્રોહિબિશન, ચીટિંગ, એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે। તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આ જે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર મેઇન રોડ પર હેન્ડલૂમ ચોક પાસે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી। હેન્ડલૂમ ચોક પાસે આડેધડ ચાલતા વાહન ચાલકોને કારણે ટ્રાફિક જામ થતા અંદાજે 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ। અનેક દુકાનદારો સહિત લોકો ટ્રાફિક જામમાં ફસાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। અનેક નાના મોટા વાહન ચાલકો અંદાજે 1 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા। ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો।
કચ્છમાં નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ થયો. ખેડૂતોને સામાજિક સંગઠને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ થયો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ચક્કાજામને પગલે ટ્રાફિક જામ થયો હતો. વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગ છે. મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ સગે વગે કરવાનો પ્રયાસ થયો. વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો. પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ. લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે કરી હતી. સીઝ કરાયેલ 74.32 લાખનો મુદ્દામાલ સગે વગે કરી દેવાયો. ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો. આ મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન રમણભાઈ પટેલ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું હતું. ઊંઝા પોલીસ હાલ તપાસ કરી રહી છે. સુરતના પાંડેસરા